વેલકમ બેક। લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા। આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભારે રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો। લોકસભાની ચૂંટણીના પરિણામ પછી ફરી એકવાર ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર બનવાનું લગભગ નક્કી છે। જનતાએ સતત ત્રીજી વાર એનડીએને સરકાર ચલાવવા માટે બહુમત પણ આપ્યો છે। દેશમાં સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદીની સરકાર સત્તા પર આવશે। પરિણામોના સમગ્ર માહોલ પર નજર કરીએ તો ગુજરાતમાં ભાજપને 26માંથી 26 બેઠક મેળવવાના સપના પર પણ પાણી ફરી વળ્યું। કેમ કે 25 બેઠક ભાજપના નામે થઈ, પરંતુ એક બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન ઠાકોરે બાજી મારી। ગેનીબેનની જીતે ભાજપનું સપનું ચકનાચૂર કરી નાખ્યું છે। રાષ્ટ્ર સ્તરે પણ આ વખતે વિપક્ષનું પ્રદર્શન સારું સાબિત થયું છે। ભાજપના દબદબાવાળી ઘણી બેઠકો પર કોંગ્રેસે તરાપ મારી। ઉત્તર પ્રદેશની પરંપરાગત બંને બેઠક અમેઠી અને રાયબરેલીની સાથે સાથે 6 બેઠક કબજે કરી લીધી છે। આ વખતે પરિસ્થિતિ પાછલા 10 વર્ષ કરતાં એકદમ અલગ છે, કેમ કે બીજેપી પોતાના દમ પર બહુમત મેળવવામાં નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે। જો આંકડા પર નજર કરીએ તો એનડીએ ગઠબંધનને 292 સીટ મળી છે, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને 234 સીટ મળી છે અને અન્યને 17 બેઠકો પર જીત મળી છે, જ્યારે કે ભાજપે એકલાએ 240 સીટ પર જીત હાંસલ કરી છે। જો કે આ વખતે ભાજપનો 400 પારનો નારો ફેલ ગયો છે, કેમ કે આ વખતે વિપક્ષનું પ્રદર્શન સારું રહ્યું હોય તેવું પરિણામોમાં દેખાઈ રહ્યું છે। તો આ અંગે ચર્ચા ચાલી રહી છે અને મારી સાથે રાજકીય વિશ્લેષકોમાં રજનીકાંતભાઈ સોની અને ભરતભાઈ મિશ્રા જોડાયા।